નમસ્કાર શ્રોતા મિત્રો, આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે આપણા એક વિશેષ મહેમાન નિરાલી મનીષ પટેલ, જેઓ નમસ્કાર મેડમ, જેઓ નિરાળી તરીકે પણ પોતાની જાતને ઓળખાવે છે. નમસ્કાર મેડમ. નમસ્કાર. ક્રિએટિવ રાઇટિંગ એ આજનો આપણો વિષય છે. તમારી લખવાની શરૂઆત કેવી રીતે થઈ? લખવાની શરૂઆતમાં હું કહું તો સામાન્ય રીતે એવું કહેવાય કે પ્રેમ થાય તો કવિતા રચાય, અને પ્રેમ તૂટે કે વિયોગ આવે, દુઃખ આવે તો ગઝલ રચાય. બરાબર છે. એટલે કે દિલ મહત્વની વસ્તુ છે કે દિલમાં જ્યારે કંઈક લાગણી ઉદ્ભવે અને દુઃખ સુખની કંઈક લાગણી, ભાવ એ ઉત્પન્ન થાય, એના દ્વારા શબ્દો રચાય. બરાબર છે. અને એ ભાવ જ્યારે કવિતામાં ઢળે અને એ લાગણી બીજા લોકોને કનેક્ટ કરે તો એ પ્રખ્યાત થાય. બરાબર છે. તો આ ક્યારે થાય એની વાત કરી. તમને આ વાત તમારા માટે કેવી રીતે તમે લાગુ કરો? મારા માટે એવી રીતે લાગુ કરું કે મારા દાદી જ્યારે હું 7મા ધોરણમાં હતી ત્યારે ઓફ થઈ ગયેલા હતા, અને એ મને ખરેખર બહુ લાગી આવ્યું હતું. હું દાદીની પહેલી કહેવાય કે ઘરનું હું પહેલું ચાઇલ્ડ, અને દાદીનો મને ખૂબ પ્રેમ મળેલો હતો, અને હું એને ભૂલી ના શકું. હજી પણ મારા આંખમાં જળજળી આવી જાય. દાદી પ્રત્યે મને એટલો પ્રેમ છે અને રહેશે. તો એમના જવાથી મને જે આઘાત લાગેલો હતો, કારણ કે એ વખતે સમજણી પણ કહેવાવું, સમજણ થોડી ઘણી એવી લાગે કે હા ભાઈ, ભગવાનને ઘેર ગયા, ભગવાનના ધામમાં ગયા, પાછા મળવાના નથી, એટલે એટલી ખબર. અને એ વખતે મારા મનમાં એવું થયું કે ભગવાન સામે એટલો બધો ગુસ્સો, એટલો બધો ક્રોધ હતો કે ભગવાનને હું શું કહું. એટલે હું મનોમન ભગવાનને ગાળો દેદા કરતી હતી કે મારા દાદીને કેમ તમે લઈ ગયા, મારા દાદીને કેમ લઈ ગયા. અને મેં આખું પેજ ભરીને મોટી કવિતા લખી, જેની કોઈને ખબર નથી, કે મમ્મી પપ્પાને કે મારા ભાઈને કે મારા પરિવારમાંથી કોઈ સભ્યને. અને એ પણ વર્ષો સુધી એ મારા કબાટમાં સચવાયેલી એઝ ઇટ ઇઝ એમની એમ. અને એ મારી શરૂઆત હતી. એ પછી મેં કોલેજમાં હું હતી, અને એ વખતે સમહાઉ એક જગ્યાએ જવાનું થયું વેલોરમાં, અને ત્યાં 6 મહિના અમારા સંજોગો વશાત રહેવું પડેલું હતું. એમાં મારે અવર જવર કરવાની હતી, અને મમ્મી પપ્પાને ભાઈ એ લોકો ત્યાં રહેલા હતા. તો મને ઘણી વખત થાય કે હું પણ એ લોકોની સાથે રહું, અને મને નેચર સાથે હું કનેક્ટ વધારે. એટલે મને ત્યાંના પર્વત, ત્યાંની જે ઝાડપાનને કહેવાય કે હા ભાઈ ગ્રીનરી, એ મને બહુ જ ટચ કરતી હતી. અને હું ધાબે જઉં ને ત્યારે એની સાથે વાતચીત કરતી હોઉં ને એવો અનુભવ મને થતો, અને એ લોકો મારી સાથે વાતચીત કરતા હતા. અને એ લોકો મને કહે કે તું કેમ જાય છે, કે તું અહીંયા જ રોકાઈ જા ને. એ પછી મારી બીજી કવિતા જન્મી, અને એ વખતે થોડુંક ફિલ્મી પ્રભાવ પડેલો હતો, એટલે હિન્દીમાં લખાયેલી હતી એ કવિતા. એટલે આમાં ભાવ, પ્રભાવ અને પ્રતિભાવ 3 સ્વરૂપે આપણે લખી શકીએ. આપણે જો ભાવથી એમ લખીએ ખાલી આપણા પૂરતું, તો એ આપણા માટે રહે, અને બાકીનું જો કનેક્ટ થતા હોય તો એ વેલ એન્ડ ગુડ. અને જો પ્રતિભાવ માટે લખતા હોઈએ, એ વસ્તુ આખી જુદી થાય. બરાબર છે. મારે એ વખતે પ્રતિભાવ કોઈને મારે માગવાના હતા નહીં. હું ખાલી મારા માટે લખતી હતી. મારા ભાવ ખાલી અને શબ્દો મારા અંદર ઉતારતી હતી મારી ડાયરીમાં. બરાબર છે. મિત્રો, આપણે નિરાળી સાથે વાત કરી રહ્યા છીએ. નિરાળી મેડમ ક્રિએટિવ રાઇટર પણ છે, અને ઘણા બધા એમનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે. એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. તમારી દ્રષ્ટિએ મેડમ, ક્રિએટિવ રાઇટર એટલે સર્જનાત્મક લેખક, એની શરૂઆત તમે કેવી રીતે કરી? એની હું વાત કરું તો મારો દીકરો જ્યારે મોટો થયો અને મને એમ લાગ્યું કે હા મારે હવે કંઈક આગળ કરવું છે, ત્યારે હું એક ગ્રુપમાં જોઈન થઈ જેનું નામ કોફી વિથ ક્રિએટિવિટી છે. હવે એ લોકો એવરી મંથ મીટ કરતા હોય અને કંઈક ને કંઈક નવું પ્રેઝન્ટ કરવાનું હોય, એ અમારો નિયમ. એટલે મને એવું થયું કે મેં કે હા, હું ડ્રોઈંગ તો કરતી હોઉં છું, હું આર્ટિસ્ટ છું, મેં ફાઇન આર્ટ્સ કરેલું છે. તો હું એ વખતે ડ્રોઈંગ લઈ જતી હતી, કારણ કે ફટાફટ સ્કેચ થઈ શકે. એનાથી વધારે મારી પાસે એવો ટાઈમ નહોતો કે હું વધારે ટાઈમ આપીને હું કંઈક ઓઇલ પેઇન્ટિંગ જેવું કંઈક ઊભું કરી શકું. અને 1 મહિનામાં ઘણા બધા 5 ડ્રોઈંગ લઈને આવતા હતા, એ પણ ઓઇલ પેઇન્ટિંગ. એટલે મને થોડુંક એમ થાય કે હા ભાઈ, મારે કંઈક કરવું છે, અને આ લોકો જેવું જોરદાર કરવું છે. હવે જોરદાર કરવાના હિસાબે
મેં પીંછી ક્યારે મૂકી દીધી ને પેન ક્યારે પકડી મને એનો ખ્યાલ નથી. કારણ કે આર્ટિસ્ટનું ગ્રુપ હતું, એમાં દરેક આર્ટિસ્ટ ઓઇલ પેઇન્ટિંગ લાવે, ફોટોગ્રાફ લાવે, સ્કલ્પચર લાવે, બધી જ ટાઈપના આર્ટિસ્ટ હતા. એમાં લેખક કોઈ હતું નહીં. એટલે મને થયું કે ચલો આપણે અજમાઈ જોઈએ. આમાં તો હું એકલી છું, ઉજ્જવળ વનમાં એરંડો પ્રધાન. અને પછી દરેક વખતે જ્યારે એક શબ્દ આપે અને દર મહિને કંઈક ને કંઈક પ્રેઝન્ટ કરવાનું હોય તો મારી 5 કવિતાઓ પ્રેઝન્ટ કરતી હતી. અને બધા વાહ બોલતા હતા કે હા આટલું સરસ ભાવ, આટલું સરસ. એક શબ્દ ઉપરથી 5 અલગ અલગ રચનાઓ કેવી રીતના થાય. એટલે એ પ્રમાણે મારી ક્રિએટિવિટી વધી. બરાબર છે. એટલે શરૂઆત આ રીતે થઈ. બરાબર છે. હવે મેડમ, અમારા જે શ્રોતા મિત્રો છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ છે કોલેજના, અને એમને પણ તમે જે કીધું એ રીતની ઘણી બધી સંવેદનાઓ થતી હોય છે. એક સર્જનાત્મક લેખક તરીકે, એક સર્જનાત્મક વ્યક્તિ તરીકે, ક્રિએટિવ રાઇટર તરીકે કોઈને રસ પડે આ ક્ષેત્રમાં, તો એણે પોતાની જાતને કેવી રીતે સજ્જ કરવી જોઈએ? એટલે ભાષાની રીતે, લાગણીની રીતે, કેવી રીતે એણે સજ્જ કરવી પડે? ભાષાની રીતે બધા કહે છે કે પહેલાં ન્યૂઝપેપર વાંચવાના, મેગેઝિન વાંચવાના, તો આપણી પાસે શબ્દ ભંડોળ વધે. એ ઉપરાંત આપણે ડિક્શનરી પણ સાથે રાખવાની. જેવી રીતના સાર્થ છે, ભગવદ્ મંડળ છે, એ આપણે ડાઉનલોડ કરી લેવાની આપણી મોબાઈલની ગેલેરીમાં. તો આપણે એ કરી શકીએ છીએ. એનાથી આપણે શું થાય કે કોઈ ધારો કે શબ્દ હોય એનું સમાનાર્થી જોઈતું હોય તો તરત મળી જાય. તમે એમ કહો કે હા ભાઈ સૂરજ ઉગે છે, એની જગ્યાએ હું એવું કહું કે રવિએ ક્ષિતિજ ઉપરથી ડોકાચું કાઢ્યું અને એના કિરણનો ફેલાવો કર્યો અને ઉષાની આંખો ખુલી. બરાબર છે. એટલે આ જે તમે એક જ વાક્યમાં બેની વચ્ચેનો જે ભેદ છે, સાદું લખાણ અને સર્જનાત્મક લખાણ, એનો ભેદ તમે આપી દીધો સામે. બરાબર છે. ભાષા અલબત્ત ખૂબ અગત્યની, આમાં લાગણી પણ અગત્યની. બીજા લેખકો, બીજા જે સર્જનાત્મક લેખકો છે, એમની કૃતિઓને વાંચવાનું પણ કેટલું મહત્વનું? એ તો છે જ છે. કારણ કે આપણે એમની ફ્રીક્વન્સી સાથે સેટ થવા માટે એ જરૂરી છે કે આપણે એમને વાંચીએ, એમની રચનાઓને વાંચીએ. એ ફ્રીક્વન્સી આપણી સાથે આવે, એ પ્રમાણે પછી આપણી રચના રચાય તો એ એક સ્તર, એનું લેવલ જળવાઈ રહે. બરાબર. પછી સાવ આપણે નીચલી કક્ષાનું લખીએ એ કંઈ કામનું નથી. કારણ કે સમાજને એની જરૂર નથી. જે સમાજને જરૂર છે એ બેસ્ટ જરૂર છે. બરાબર છે. તો આપણે બેસ્ટ શું કામ ના આપીએ? બરાબર છે. એના માટે આપણે વ્યાકરણ જરૂરી છે, ભાષા અને શબ્દ ભંડોળ તો જરૂરી છે જ. એ પ્રમાણે આપણે પ્રકાર નક્કી કરીને, ગદ્ય પદ્યનો પ્રકાર નક્કી કરીને આપણે વિચારીએ કે આપણે આગળ શેમાં જવું છે. તો એમાં ધારો કે પદ્ય છે તો એમાં સ્પાર્ક જરૂરી છે. માઇક્રો ફિક્શન જેવી રીતના છે એ પણ ગદ્ય છે, તો એમાં પણ સ્પાર્કની તો જરૂર પડે જ છે. દરેક શબ્દોમાં ધારો કે સ્પાર્ક ના આપે, પણ દરેક પેરેગ્રાફમાં તો આપણે કંઈક ને કંઈક ટ્વિસ્ટ લાવવો પડે. બરાબર છે. તો જ પ્રેક્ષક એને જુએ. બાકી એમ થાય કે હા ભાઈ આ તો સામાન્ય છે, જવા દો. બરાબર છે. કંઈક નિરાળું લખવાનું. હા. જે બીજાએ નથી પીરસ્યું એ પીરસવાનું, અને પોઝિટિવ વેમાં હોવું જોઈએ. બરાબર. નહીં કે નેગેટિવ. કારણ કે સમાજમાં નેગેટિવિટી અત્યારે ભારોભાર છે. આપણે વધારે નેગેટિવ કરીને આપણે એમાં છબછબિયા કરવાની કંઈ જરૂર નહીં. એના કરતાં આપણે નદીને ચોખ્ખી કરવા માટે આપણે શું કામ ચોખ્ખું પાણી ન નાખીએ? બરાબર છે. તો એ આપણે એનું ભાવ એ પ્રમાણેનો હોવો જોઈએ. બરાબર છે. એ સિવાય તમને શું લાગે છે કે શું કેવી રીતે સજ્જ થઈ શકાય કોઈ ક્રિએટિવ રાઇટરે? એ સિવાય મેં કીધું એ પ્રમાણે જેવી રીતના વિશેષણ ધારો કે આપણે લઈએ કે એક ધારો કે શબ્દ છે, એ શબ્દને ન મૂકતા આપણે એની આજુબાજુ ફરીએ અને લોકો કહે કે ના આ જ ટોપિક છે, આ જ વસ્તુ છે, અને આની આગળ પાછળનો ભાવ કળાઈ જાય, એ પ્રોપર વે કહેવાય. કારણ કે સીધું સચોટ બધા કહે, પણ મેં જેવી રીતનું કીધું કે અલગ અલગ શબ્દો વાપરીને અલગ સ્તરમાં આપણે વિચારીએ કે હા ભાઈ આ અંદર લાગણી ઉમેરીએ, આ ભાવ ઉમેરીએ. હવે એક જ ભાવની આપણે કહીએ કે એક શબ્દ ઉપરથી કેટલી રચનાઓ બને. ધારો કે મેં કીધું કે એવી રીતના સૂરજ છે, ઉષા છે, કિરણ છે. એવી રીતના ધારો કે આપણે વરસાદ જોઈએ, તો વરસાદ લેવો હોય કે આપણે એમ થાય કે હા ભાઈ એ વખતે દરવાજો શબ્દ લઈએ કે વરસાદ શબ્દ ઉપર બધા લખતા હોય ધારો કે, તો એમ થાય કે હા ભાઈ ઝરમર વરસાદ વરસે છે, કોઈ પલરીને આવ્યું, કોઈએ કોફી બનાવી, કે કોઈ ખૂણા બેસીને એની ડાયરી લખે છે, કે કંઈક કવિતા લખી.
કે કંઈ પણ નવું રચ્યું, કાં તો કોઈ મજા માણવા માટે વરસાદમાં પલળ્યું. બરાબર. હવે આ બધી ઘટનાઓ આવી અલગ અલગ વાર્તાઓમાં સમાઈ શકે. બરાબર છે. પણ આપણે વરસાદ એટલે ચોમાસું લેવાની ક્યાં જરૂર? આપણે માવઠું પણ લઈ શકીએ. હા. કે ભર ઉનાળે માવઠું થયું, કેરીનો પાક બગડ્યો અને માણસે પોક મૂકી કે હવે શું થશે, કેવી રીતના. એ અલગ ભાવ થયો, એ દુઃખનો ભાવ થયો. હવે એમાંથી એ ઊભો કેવી રીતના થશે એ આપણે માઇક્રોફિક્શનમાં મૂકી શકીએ. એક આખી સ્ટોરી અલગ થઈ. પેલા બધાએ વરસાદનું વર્ણન કરેલું હોય બધું બરાબર, પણ આપણે જ્યારે આંખોના ભાવની વર્ષા એ કરીએ તો બરાબર છે. તો એ અલગ વસ્તુ થઈ. વરસાદ શબ્દ તો આવે જ છે, લાગણીની વરસાદ, ભાવની વરસાદ, આપણે એવી રીતની વર્ષા આપણે વર્ષાઈ શકીએ. બરાબર છે. એક સવાલ એવો થાય કે ધારો કે ક્રિએટિવ રાઇટર, તો તમે વિચારવા માટે એટલે કોઈક એક ધારો કે તમે નક્કી કર્યું કે આ પદ્ય અથવા ગદ્યમાં મારે આજે એક પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે, તો એની પ્રોસેસ તમે શું રાખો? કેવી રીતે પ્રોસેસ કરો આખી એમાં? એને ધારો કે વાર્તા છે, નાની વાર્તા છે કોઈ, બરાબર છે, તો તમારી થોટ પ્રોસેસ શું હોય એના માટેની? એની થોટ પ્રોસેસ આપણે કઈ રીતનું, એક તો આપણે સ્ટેજ જોઈએ છે કે કહેવાય કે દરિયો છે, એમાં એક નાવ ડૂબી. હવે એમાં જે માણસ હોય એ અંદર ગયો, દરિયામાં પડ્યો, મોજા ઊંચે ઉછળ્યા. હવે એમાં પોસિબિલિટીઝ કેટલી છે? એને મરી જવાની, એને કોઈક બહાર કાઢે, કોઈ એને બચાવે, એવી કઈ પોસિબિલિટી છે? અથવા એ પોતે ખૂબ પ્રયત્નો કરીને એની સામે જજુમીને કોઈક એક સેફ જગ્યાએ પહોંચી શકે કિનારા સુધી, એવો પણ એક પ્રયત્ન કરી શકે. એ પણ એક શક્યતા છે. અને હવે આપણે આપણી વિચાર શક્તિ ખીલવીએ, તો એમાં આપણે કંઈક કલ્પના શક્તિ અંદર ઉમેરીએ, તો એમાં કેવી રીતનું આવે કે જલપરી આવી અને એને લઈ ગઈ એને ઘરે, એક સ્ટોરી બની. બરાબર છે. બીજી સ્ટોરી કે અચાનક તીર છૂટવા લાગ્યા અને આજુબાજુથી સૈનિકો આવી ગયા, જે નૌકાદળનું હોય સૈન્ય, એ આવી ગયું. એક બીજી સ્ટોરી થઈ. હવે બીજું એમ કહીએ કે નીચે દરિયામાં લાઇટ જેવું લાગ્યું નીચે, અને આંખો ધીમે ધીમે ઘેરાતી ગઈ અને બેભાન થઈ ગયો. હવે એ એંગ્લર ફિશ હતી. બરાબર છે. અને એને રિલેટ કરીને કંઈક બીજી વાર્તા રચી શકાય. બરાબર છે. એટલે કેટલી પોસિબિલિટીઝ છે, પહેલા તો એનું લિસ્ટ બનાવો, ક્યાં આપણે પહોંચવું છે, કયો એને સારું લાગશે, કે આનું એન્ડ કેવી રીતે લાવવો છે, કે કલ્પના શક્તિ જ આપણે વાપરવી છે, કે ઘટના જે બનેલી છે એ આપણે મૂકવી છે, તો પછી ન્યૂઝ થઈ જશે. બરાબર છે. આપણે ન્યૂઝ તો લખવા છે નહીં, કંઈક વાર્તા લખવી છે, તો કંઈક આપણે કલ્પના ઉમેરવી પડે. બરાબર છે. હવે તમે ખૂબ સરસ વાત કરી કે તમારે કઈ રીતે આગળ વધવું છે વાતમાં, એ રીતે તમારે એને આગળ વધારવી પડે વાતને. હવે એક સર્જનાત્મક લેખક તરીકે વ્યક્તિએ, એ લેખકે એના કાન, આંખ અને સંવેદના એને કેટલા તૈયાર કરવા પડે, કેટલા ખુલ્લા રાખવા પડે? એ દરેક આપણે આજુબાજુની ઘટના બનતી હોય. ધારો કે હું અહીંયાથી ઉપર આવી ત્યાં સુધીમાં મને કેટલા માણસો મળ્યા, એની કંઈક ને કંઈક વાર્તાઓ અલગ અલગ હોય. એવી રીતના એક વખત હું ક્લબમાં ગયેલી હતી અને સ્વિમિંગ કરતી હતી. બાજુમાં જોયું કે એક જણે ચશ્મા નથી પહેર્યા અને સામેવાળું એને બોલાવે છે. હવે એ વ્યક્તિએ ચશ્મા નથી પહેર્યા અને એને બોલાવે છે. આની પાછળ મારી આ ઘટના મારા મગજમાં સ્થિર થઈ ગઈ. એની પાછળ મારે સ્ટોરી લખવી હતી અને મેં એનું ટાઇટલ આપ્યું ચશ્મા. અને આખી વાર્તા એટલી જોરદાર લખાઈ કે ન પૂછો ને વાત. બરાબર. એટલે આવી કોઈ ઘટના આપણે સાંકળીને કંઈક ને કંઈક લખીએ, એ એમાં મજા છે. નેચરલ લાગે અને આપણું કલ્પના શક્તિ અંદર ઉમેરીએ તો એ ટ્વિસ્ટ પણ થઈ શકે. બરાબર છે. એટલે મેડમ, તમારી દ્રષ્ટિએ આંખ કાન ખુલ્લા રાખીને તમારે ઘરની બહાર નીકળવાનું અને ફીલ કરવાનું છે. મારી સંવેદનાઓને એકદમ સજાઈને તૈયાર રાખવાની છે કે મને સામે કોઈ ઘટના ઘટે છે તો હું તરત એને એ જ તીવ્રતાથી, એ જ ઇન્ટેન્સિટીથી ફીલ કરી શકું. ચોક્કસ. જેવી રીતના આપણે ઘરની બહાર જતા હોય અને વઘારની સ્મેલ આવે, કે ધારો કે એક છોકરો મસ્ત મજાથી તૈયાર થઈને ગયો અને ત્યાં સ્મેલ આવી
અને એને કોઈક બારીમાં છોકરી દેખાઈ અને રોજ એ ટાઈમે જવા માંડ્યો અને એ ટાઈમે એની સ્મેલ આવે અને એ એના પ્રેમમાં પડી ગયો. એટલે આ અને પછી વર્ષો પછી ધારો કે એની જ વાતમાં ફ્લેશબેકમાં આ ફ્લેશબેક હોય અને પછી એ ક્યાંક અમુક ઉંમર પછી બેઠો હોય અને એવો વઘાર થાય ત્યારે એની પત્નીની યાદ આવે કે હા ભાઈ મારી પત્ની મેં બનાવેલી હતી, એની હયાતી નથી. હા, એટલે અનેક રીતે તમારે હવે આંખ, કાન અને નાક એટલે બધી જ સંવેદનાઓ ટૂંકમાં તમારી એને ખુલ્લી રાખવી પડે. સાચી. ખૂબ સરસ વાત મિત્રો આપણે નિરાલી મેડમ સાથે કરી રહ્યા છીએ કે જેઓ એક સર્જનાત્મક લેખક છે, ક્રિએટિવ રાઇટર છે. સોશિયલ મીડિયા અત્યારે તો એનો વ્યાપ ખૂબ વધી ગયો છે. તમે એક લેખક તરીકે, ક્રિએટિવ રાઇટર તરીકે આને કેવી રીતે જુઓ છો? ક્રિએટિવ રાઇટર તરીકે આપણી પાસે મોટું ફિલ્ડ છે. એવું નથી કે ખાલી નિબંધ લખાય, લેખ લખાય, વાર્તા લખાય, કવિતા લખાય, એ સિવાયનું ઘણું બધું છે. જિંગલ છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ છે, કે તમે કહો લિરિક્સ લખેલા છે. મેં પણ ઇવન લિરિક્સ લખેલા છે, મારું પણ એક ગીત છે. તો એ બધી જ ફિલ્ડમાં આપણે કંઈક ને કંઈક અજમાવવું જરૂરી નથી, પણ તમને એમ લાગે કે હા હું આ ફિલ્ડમાં જઉં અને મને આમાં કંઈક મળશે તો એમાં ચોક્કસ જવાય. બરાબર છે. એટલે તમે સોશિયલ મીડિયાને ધારો કે અત્યારે જે ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરીએ તો અમુક જ પ્લેટફોર્મ્સ હતા કે જેમાં તમારે ક્યાં વાર્તા છપાવવી પડે અથવા કે તમારી કવિતા રજૂ કરવી પડે કોઈ મેગેઝિનમાં, અથવા તો તમારે ક્યાંક સંમેલન થતું હોય ત્યાં રજૂઆત કરવી પડે. પણ હવે એવું નથી રહ્યું. હવે પોતાની રીતે પણ તમે એને રજૂઆત કરી શકો છો. ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે અને એનો ઉપયોગ આપણે કરી શકાય. પણ એવું નહીં કે કાચી રચના આપણે મૂકી દીધી અને પ્રતિભાવ આવવા માંડ્યા એટલે લાઈક આવવા માંડી એટલે બહુ થઈ ગયું. આપણે એવી કાચી રચના મૂકવાની જરૂર નહીં. બરાબર છે. કારણ કે ઘણી બધી સભાઓને આવી રીતનું માર્ગદર્શન મળતું હોય છે, કોલેજોમાં પણ મળતું હોય છે. તમે યુટ્યુબ ઉપર જોશો તો વિડીયો પણ એટલી બધી ઘણી બધી છે કે જેમાંથી આપણને એનું માર્ગદર્શન મળી રહે. તો પ્રોપર માર્ગદર્શન લઈને જ આપણે શું કામ એનું પ્રોપર નોલેજ લઈને જ આપણે શું કામ ના કરીએ? એટલે જવાબદારીપૂર્વક તમારા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવાનો છે. અને શબ્દ આપણી મૂડી છે એટલે એ સાચવીને વાપરવાની પહેલી વસ્તુ એ. બરાબર. કે કોઈને એમ ઉભા રહીને એમ ના કહેવાય કે હા ભાઈ ચલ મેં કવિતા લખી છે, તું મારી કવિતા સાંભળ જ. જ્યારે આપણે અનુભવીએ કે આ વ્યક્તિ પ્રોપર છે તો એની આગળ આપણે રજૂઆત કરી શકાય. બાકી આપણે રસ્તે જતા વ્યક્તિને પકડીને આપણે કહેવાનું નથી કે હા ભાઈ તું મારે આ કર કે આવી. બરાબર છે. એટલે તમારી દ્રષ્ટિએ કે કોઈ એક લેખક છે, એક વ્યક્તિ છે કે જેને સરસ રજૂઆત કરે છે, એણે ક્યારે સોશિયલ મીડિયા સુધી પહોંચવું જોઈએ? જ્યારે એને લાગે કે હા ભાઈ આ એની રચના બેસ્ટ છે અને એને ક્યાંક ને ક્યાંક મૂકવી જોઈએ, કોપીરાઇટ લેવો જોઈએ. જ્યારે કોપીરાઇટની વસ્તુ આવે ત્યારે જ સોશિયલ મીડિયા ઉપર એનો મુકાય. બરાબર છે. એ મારું માનવું છે. કારણ કે એની કોપી આપણે થઈ જતી હોય છે, ચોરી થતી હોય છે, કોપી પેસ્ટ ગમે ત્યારે ગમે તે નામે થઈ જાય છે. એટલે બેટર છે કે એ આપણી ચોરી ન થાય એના માટે આપણે અન્ય પ્લેટફોર્મ ઉપર આવી રીતના સોશિયલ પ્લેટફોર્મ પર મૂકી દેવી જોઈએ. અને ઘણી વ્યક્તિઓ ધારો કે બીજા કોઈની પણ કશીક રજૂઆત હોય એ પોતાના નામે ક્યાંક રજૂ થતી હોય એવું આપણે જોયું જ છે. એને એટલે સ્વસ્થ સમાજ માટે એ બહુ અઘરું અને નહીં થવા જેવું એક છે, ગેરવ્યાજબી છે, એ નહીં થવું જોઈએ. તમે એક સર્જનાત્મક લેખક તરીકે જે વિદ્યાર્થીઓ છે જેમને આમાં રસ છે એમને કેવી રીતે તૈયાર એટલે લેખક તરીકેની તૈયારી અને પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ, આ બેમાં કેવી રીતે એમણે આગળ વધવું જોઈએ એવી તમે શું એમને સૂચન કરો? પહેલાં પ્રોપર માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. મેં જે કીધું પહેલાં એ પ્રમાણે શબ્દ, વ્યાકરણ, એ ભાવ, સંવેદના આ બધું જ્યારે રિલેટ કરીને જ્યારે પ્રોપર વેમાં લખાય કે એના નીતિ નિયમોને ફોલો કરીને લખાય ને એવું જરૂરી છે. બરાબર. મારું માનવું એવું છે કે ગમે તે વસ્તુ આપણે એવું નથી કે હા ભાઈ હાઈકુ લખેલું છે તો 5-7-5 બહાર જઈને આપણે હાઈકુ લખી કાઢીએ તો એને હાઈકુ જ કહેવાય. આપણે એના નીતિ નિયમોને તો વળગવાનું છે જ, તો જ એ વસ્તુ પ્રોપર વેમાં પ્રેઝન્ટ કરી શકીએ. બરાબર છે. ધારો કે પિરામિડ હોય તો પિરામિડ આપણે 10 થી 15 એના લાઈન હોવી જોઈએ કે એક શબ્દથી અલગ અલગ કરીને એમે આગળ મૂકવાનું હોય. તો પિરામિડમાં પણ એ ટ્વિસ્ટ આવવો જરૂરી છે કે આપણે જે કહેવાનો ભાવાર્થ છે એ અંદર આવવો જોઈએ, કે જે કાવ્ય તત્વ હોવું જોઈએ એ પણ મસ્ત છે.
બરાબર છે. કારણ કે એ સિવાય આપણે હાઈકુ લખીએ કે આપણે વાક્ય 5-7 5માં ટુકડા કરીને વાક્ય મૂકી દીધું, એની જરૂર જોડકણા નહીં લાગવા જોઈએ. Exactly. માત્ર ને માત્ર ક્યાંકથી બે શબ્દો ખબર છે ને આપણે મૂકી દીધા ત્યાં આગળ, એવી રીતે નહીં. એવી રીતે તમારે એને ફીલ કરવું જોઈએ પહેલા. એટલે મને એવું લાગે કે તમને પોતાને કેવું લાગે છે, સાચી વાત છે. તો બીજાને વધારે સારું લાગશે. હવે મેડમ એક સવાલ એવો થાય કે તમે આટલા વર્ષોથી લખો છો, તમે કયા એટલે તો કે હાઈકુની વાત કરી, કવિતાની વાત કરી, શોર્ટ સ્ટોરીઝની વાત કરી, તો આપણે થોડી વિગતે વાત કરી કે કયા કયા ક્ષેત્રમાં તમે તમારું જે સર્જનાત્મકતા છે એને આગળ વધારી છે. આમ તો મેં ખાસા વર્ષો પહેલાં વોટ્સએપ એક ગ્રુપ છે, તો એમાં મેં એન્ટર કર્યું અને એમણે કીધું કે આટલી કોમ્પિટિશન થવાની છે, એટલે હાઈકુ પણ આવી જાય, પિરામિડ પણ આવી જાય. એ વખતે હાઈકુની વ્યાખ્યા પણ મને ખબર નથી. એટલે આવા કોઈ ગ્રુપમાં આપણે જોઈન થઈએ, એ પછી આપણને માર્ગદર્શન મળે, એની પ્રોપર કન્ડિશન મળે કે આટલું આવી રીતનું હોવું જોઈએ, એના મુદ્દા મળે, એ પછી આપણે લખાય. બરાબર છે. હવે લખવા માટે પણ પ્રોપર છે કે નહીં એની હરીફાઈ તો આમે થવાની જ છે. એટલે બીજા શું લખીએ છીએ એ પણ આપણે ખ્યાલ આવે કે બીજાની આપણે જ્યારે રચના વાંચીએ ત્યારે આપણે પોતે કેટલામાં આવીએ છીએ એ આપણને ખુદને ખબર પડે જ, કારણ કે રિઝલ્ટ સુધી આપણે રાહ નથી જોવાની. બરાબર છે. કે રિઝલ્ટ તો રાતના આવવાનું છે, પણ અત્યારે રચના જોતા જ ગયા એવી રીતના. કારણ કે પહેલી વખતમાં સચોટ લખાય એવું જરૂરી નથી. પણ મારે એ વખત એવું થયું કે હાઈકુ મેં પહેલું લખ્યું કૃષ્ણ ભગવાન ઉપર અને મારો પહેલો નંબર આવ્યો. અચ્છા. કારણ કે કોઈને હાઈકુ વિશે ખબર નથી અને બધાએ પોતે એમને ઝંપલાવેલું હતું. અને મેં બીજા બધાના હાઈકુ વાંચીને પછી મેં લખેલું, એટલે એ ફ્રીક્વન્સી સાથે સેટ થઈ અને એ પ્રમાણે મને ખબર પડી કે આ લેવલ હોવું જોઈએ, અંદર જોડાક્ષર ના હોવા જોઈએ, આ ના હોવું જોઈએ, તે ના હોવું જોઈએ. એવું ઘણું બધું મેં વાંચેલું હતું, તો પ્રયત્ન એવા કરેલા કે આ બધું ના આવે. પણ એ વખતે કોઈને આવું ખબર નથી કે હા આટલી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને મેં રાખેલું, તો મારો પહેલો નંબર આવ્યો. બરાબર છે. એવી રીતના પિરામિડ, એવી રીતના જ આપણે કહીએ કે સોનેટ કેવી રીતના છે, તો મેં બધા ઉપર હાથ તો અજમાયેલો જ છે કે સોનેટ કેવી રીતના લખાય, 4 પેરેગ્રાફમાં હોય, અને એને કહેવાય કે અલગ અલગ ઢોળાવમાં આપણે લખતા જઈએ. કે ધારો કે પાછળ ટ્વિસ્ટ આવવું જોઈએ વાક્યમાં, એમાં હાઈકુમાં પણ એવું હોય છે કે ટ્વિસ્ટ આપણે પાછળથી લાવવું પડે, જે રીતના માઇક્રો ફિક્શનમાં હોય છે એવી રીતના હાઈકુમાં જરૂરી છે. પણ અત્યારના હાઈકુ બસ આપણે 5-7 5માં ગોઠવી દીધા છે, બહુ થઈ ગયું, ઇનફ છે. પણ ટ્વિસ્ટ ક્યાં છે એ ખબર નથી. બરાબર છે, એ હોવો જોઈએ. મિત્રો, નિરાલી મેડમ છે એ બહુ સરસ માઇક્રો ફિક્શન્સ પણ લખે છે, શોર્ટ સ્ટોરીઝ પણ લખે છે. તો એના બધા બીજ તમે કથા બીજ તમે ક્યાંથી લો, અથવા તમને ક્યાંથી, કારણ કે ઘણી બધી મેં તમારી રચનાઓ વાંચી, તો તમને પ્રેરણા એ ક્યાંથી મળે છે? પ્રેરણા મને કુદરત તરફથી મળે છે. હું કુદરત પ્રેમી છું, મેં પહેલાં પણ કીધું. અને વસ્તુઓ સંજોગો વશાત હમણાં એવું થયું કે 7 વર્ષનો મારો ગરમાળો જ્યારે જળમૂળથી નીકળી ગયો અને બાજુમાં ઘર બન્યું, તે વખતે મને દુઃખ લાગી આવ્યું. જેવી રીતના મારા દાદી ગયા એ વખતે જે લાગી આવ્યું ને, સેમ ટુ સેમ એની ઉપરથી આખી બુક મેં લખી દીધી છે અને એનું નામ મેં આપ્યું છે હરિયાળી. એમાં મારા ભાવ, વૃક્ષના ભાવ, એની સંવેદનાની વેદના અને એ માણસો સાથે કેવી રીતના કનેક્ટ છે એ પણ મેં અંદર મૂક્યું છે. એવું નહીં કે મારો ગુસ્સો મૂક્યો છે, મારું દર્દ દુઃખ મૂકેલું છે, પણ એ લોકોની પણ જે વ્યથા કથા અને બધું હોય છે, એ લોકો આપણા માટે કંઈક ને કંઈક તો વિચારતા હોવા જોઈએ, કારણ કે એમાં પણ જીવ છે. અને એ એકલો ગરમાળો નથી, એની પર તો ઘણા બધા પક્ષીઓ બેસતા હતા, એની પર એમણે એના જે પીળા કલરના ફૂલના ઝુમખા હોય એ જોઈને તો આમ આહ્લાદક વાતાવરણ ઊભું થતું હતું. એટલે આ બધા માટે મને લાગે છે કે સંવેદનશીલ થવું જરૂરી છે. અને અત્યારે જ્યારે ટેકનોલોજી પરનું આપણું જે ડિપેન્ડન્સ છે, આપણે એની પર એટલા બધા આધારિત થઈ ગયા છીએ કે સંવેદનાઓ ક્યાંક એવું લાગે છે કે થોડીક ઓછી થતી જતી હોય એવું લાગે છે. તમને શું લાગે છે કે એને કેવી રીતે કોમ્પેન્સેટ કરી શકાય કે વધારે સંવેદનશીલ થઈ શકાય આપણાથી? હા, ચોક્કસ. કારણ કે આપણે મિનિટે આપણે કંઈક ને કંઈક અનુભવીએ છીએ કે આપણે દુઃખ, દર્દ એ બધું તો કોમન છે, પણ આપણે એમ થાય કે હા ભાઈ મને આ કરવું છે, એવા વિચારથી આપણે કંઈક ખીલીએ છીએ એ પહેલાં આપણે જોવું પડે કે મૂરઝાઈએ છીએ. એ જ્યારે આપણને ખ્યાલ આવશે કે આપણી અંદર સંવેદનો કયા કયા ટાઈપના જન્મે છે, એ રીતના જ્યારે આપણે ભાવ પ્રદર્શિત કરીએ કે ધારો કે કોઈને આપણે ગુસ્સે કર્યા
હવે એને શાંત પણ કરવાના, તો એ કેવી રીતના થશે? જ્યારે આપણે એની તરફ આપણે મોઢું મૂકીએ અને ક્યાં આપણે એની જગ્યાએ આપણે પોતે હોઈએ, એ અનુભવીએ, ત્યારે ખ્યાલ આવે કે હા, એને ગુસ્સો તો આવ્યો, આપણી જ વાતથી આવ્યો, આપણે એને હર્ટ કર્યું. તો એ સમાજના પાસા આપણે આપણી જાતને આમાં ગોઠવવાની, અને પછી આપણે જોઈએ કે હા ભાઈ, આપણે પણ ફીલ કર્યું. ધારો કે એક ફૂલને આપણે કળી તોડી દીધી, તો હવે છોડ બિચારું એ રડતું જ હોવું જોઈએ કે હા, મારી કળી જતી રહી, મેં એને 2 દિવસ ખીલવતા કર્યું, 3 દિવસ એને પુષ્પ રીતના મેં એને જોયું, અને ભમરો આવ્યો, એની સાથે અમે વાતો કરી. હવે આ બધું જ્યારે આપણે નાની નાની વસ્તુઓ જ્યારે જોઈએ, સંવેદના જોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે હા, આની આપણે કેપેસિટી જોઈએ તો આપણી કેપેસિટીની વધવાની જ છે કે હા ભાઈ, આટલું જો કરતું હોય તો આપણે તો કંઈ નથી કરતા. બરાબર છે. મેડમ, તમે કોઈ રજૂઆત, ધારો કે કોઈક એક નાનકડું એક માઇક્રોફિક્શન લખ્યું, પછી ઘરમાં કોની જોડે શેર કરો તમે? મારા દીકરા સાથે. અને એ જ્યારે કે ના, આ બેસ્ટ છે, કે આમાં કંઈ સુધારવા જેવું છે, અને જો હું એને ફોલો કરું તો પ્રોપર કહેવાય ને, બેસ્ટ મારી વસ્તુ થઈ હોય, એ રચના મારી. બરાબર છે. એટલે એ પણ એટલા જ સંવેદનશીલ થઈ ગયેલા છે તમારી સાથે. ચોક્કસ. કારણ કે તમારા દીકરા છે, અને એ માહોલ છે જેમાં એ ઉછર્યા છે, એટલે એમાં એનો એક ફાયદો એનો છે. તમે અમારા જે ક્રિએટિવ રાઇટર્સ થવા જઈ રહેલા જે શ્રોતાઓ હોઈ શકે, એમને શું કહેવા માંગો? છેલ્લે સંદેશો શું હોય તમારો? સંદેશો મારો એટલો જ કે તમે થાળી પીરસો તો આપણે સારું પીરસીએ, કે પકવાન પીરસીએ. કોઈ આવે તો ખીચડી તો નથી જ પીરસવાના, એ તો બટ ઓબ્વિયસ છે. એટલે આપણે ખીચડી જેવી રચના નથી કરવાની, આપણે કંઈક પકવાન જેવી રચના રજૂ કરીએ અને સમાજને પીરસીએ, એ વ્યાજબી રહે. અને જવાબદારીપૂર્વક આપણે આપીએ સમાજને, કારણ કે આપણે આપણા તરફથી આપણી ભેટ છે એમને, તો ભેટ તો સરસ જ હોવી. કારણ કે આપણા ગયા પછી આ વસ્તુઓ જ આપણી હયાતીની કદર કરાવશે. બરાબર છે. અને કદર કરાવી ના કરાવી એ આપણા હાથમાં જ છે. બિલકુલ. એટલે પેન એ રીતના જ ચાલવી જોઈએ. બિલકુલ. થેન્ક યુ નિરાલી મેડમ. તમે ખૂબ સરસ રીતે ક્રિએટિવ રાઇટિંગ કેવી રીતે થઈ શકે, તમે પોતે પણ કેટલા પ્રયોગો કર્યા છે એના વિશે વાત કરી. આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રોને પણ આ સાંભળવામાં મજા આવી હશે. થેન્ક યુ. થેન્ક યુ આપનો, કે આપને મને અહીંયા બોલાવી અને રજૂઆત થઈ, આપણી સાથે વાર્તાલાપ આપણે સરસ રીતે કર્યો, અને જે સંદેશો પહોંચાડવો છે એ માનું કે પહોંચી ગયો હશે. રાઈટ. થેન્ક યુ શ્રોતા મિત્રો. થેન્ક યુ.